ઘણા સમય પહેલા એક રાજા થઈ ગયા. રાજાને 3 દીકરા હતા. જ્યારે ત્રણેય કુંવરો મોટા અને જુવાન થયા ત્યારે રાજાએ એમને બોલાવીને કહ્યું કે દીકરાઓ, હું ઘરડો થાવે પહેલા મારે તમને પરણાવીને તમારા છોકરાઓને મારા ખોળામાં રમાડવાનો લાવો લેવો છે. ત્રણેય કુંવરો બોલ્યા કે બાપુ, તમારું એવું જ મન હોય તો અમને આશીર્વાદ આપો. તમે કહો એની સાથે પરણવા અમે તૈયાર છીએ. એટલે રાજા બોલ્યા કે બેટા, તમે ત્રણેય એક એક તીર લઈને ખુલ્લા મેદાનમાં જાઓ, ત્યાં ઉભા રહ્યો અને ધનુષ્ય ખેંચીને તીર છોડો. તીર જઈને જ્યાં પડશે ત્યાં તમને દરેકને તમારા નસીબમાં લખેલી વહુ મળશે. ત્રણેય કુંવરો પિતાને પગે લાગીને બહાર જવા નીકળ્યા અને હાથમાં તીરકામઠું લઈને ખુલ્લા મેદાનમાં ગયા. ત્યાં ધનુષ્ય ખેંચીને ત્રણેય કુંવરોએ પોતપોતાના તીર પવનની જેમ છોડ્યા. મોટા કુંવરનું તીર ગયું અને પડ્યું રાજકુટુંબના એક ભાયાતના ફળિયામાં. તેની જુવાન દીકરીએ તીર લઈને સાચવી રાખ્યું. વચેટિયા કુંવરનું તીર સુસવાટા કરતા ગયું અને પડ્યું એક ધનિક વેપારીના ફળિયામાં. વેપારીની દીકરીએ તીર લઈ લીધું અને મૂકી દીધું. પણ સૌથી નાના કુંવર, જેનું નામ નાનજી હતું, તેનું તીર આકાશમાં ઊંચે ઉડ્યું. કે તે ક્યાં જઈને પડ્યું તેની તેને ખબર જ ના પડી. નાનો કુંવર તો તરત જ તીરને શોધવા નીકળી પડ્યો. તે ચાલતો ચાલતો આખરે એક કાદવવાળા ખાબોચિયા પાસે પહોંચ્યો. ત્યાં જુએ છે તો એક દેડકી તેનું તીર મોઢામાં લઈને બેઠી હતી. નાનજીએ દેડકીને સમજાવી કે દેડકીબાઈ, મારું તીર મને પાછું આપી દ્યો. દેડકીએ જવાબ આપ્યો, આપું તો ખરા, પણ મારી જોડે પરણો તો. એ સાંભળીને નાનજી નવાઈ પામ્યો. એવું તે વળી કેમ બને? મારાથી દેડકીને કેમ પરણાય? દેડકી બોલી, તમે મને પરણો ને પરણો, હું તમારા નસીબમાં લખેલી તમારી વહુ છું. નાનજી બિચારો ઉદાસ થઈ ગયો, પણ બીજો કોઈ રસ્તો જ નહોતો. એટલે દેડકીને હાથમાં લઈને તે પાછો ફર્યો. રાજાએ ત્રણેય કુંવરોના લગ્ન ધામધૂમથી કરાવ્યા. મોટા કુંવરને ભાયાતની દીકરી સાથે પરણાવ્યો. વચેટિયા કુંવરને વેપારીની દીકરી સાથે પરણાવ્યો અને બિચારા નાનજીને દેડકી સાથે પરણાવ્યો. થોડા દિવસ વીત્યા હશે ત્યાં રાજાએ ફરીથી ત્રણેય કુંવરને બોલાવ્યા. મારે તમારી વહુઓના સિલાઈ કામની પરીક્ષા લેવી છે. મારે જાણવું છે કે સૌથી સારું સીવતા કોને આવડે છે. ત્રણેયને કહો કે કાલ સવાર સુધીમાં દરેક વહુ મારા માટે એક એક પેરણ સીવીને મોકલાવે. ત્રણેય કુંવરો પિતાજીને પગે લાગીને પાછા ગયા. નાનજી ઘેર આવ્યો અને માથું નીચું કરીને ઉદાસ થઈને બેઠો. ત્યાં તો દેડકી વહુ કૂદતી કૂદતી આવી અને પૂછવા લાગી, અરે, તમે આ માથું નીચું કરીને ઉદાસ કેમ બેઠા છો? એવી તે વળી શું આફત આવી ગઈ છે? નાનજીએ કહ્યું, બાપુએ આજ્ઞા આપી છે કે કાલ સવાર સુધીમાં
તેમના માટે તારે એક પેરણ સીવીને આપવાનું છે. દેડકી વહુ બોલી કે ઠીક છે, પણ એની ચિંતા અત્યારે ના કરો નાનજી. તમે જઈને આરામથી સૂઈ જાઓ. સાંજ કરતા તો સવાર જ સારી હોય. સવારનું સવારે જોઈ લેશું. નાનજી જઈને સૂઈ ગયો. દેડકી વહુ કૂદતી કૂદતી ઓસરીમાં ગઈ અને ત્યાં દેડકીનું શરીર છોડીને એક રૂપાળી પરી બની ગઈ. પરી જાણે રૂપનો ભંડાર હોય એવી સુંદર હતી. દુનિયામાં ક્યાંય તેની જોડ જડે એમ નહોતું. તેણે તાળી પાડીને પોતાની દાસીઓને બોલાવી. ઓ દાસીઓ, જલ્દી આવો અને તરત કામે લાગો. મારા બાપુ પહેરતા હતા એવું સુંદર પેરણ કાલ સવાર સુધીમાં સીવી આપો. સવારના પોરમાં નાનજી ઉઠ્યો તો જુએ છે કે ટેબલ ઉપર પેરણ તૈયાર પડ્યું છે. સરસ મજાના કપડામાં વીંટેલું હતું. નાનજી તો રાજી રાજી થઈ ગયો. પેરણ લઈને એ તરત જ પિતા પાસે પહોંચ્યો. રાજા તે સમયે બીજા બે કુંવરની ભેટ જોવામાં પડ્યા હતા. મોટા કુંવરે પેરણ ખોલીને રાજાની સામે મૂક્યું. તેની ઉપર એક નજર નાખીને રાજા બોલ્યો, આ પેરણ તો કોઈ ગરીબ ખેડૂતને પહેરવા લાયક છે. પછી વચેટિયા કુંવરે પેરણ રજૂ કર્યું. તેને જોઈને રાજાએ કહ્યું, આ તો ફક્ત નાવા જતી વખતે કામ લાગે એવું છે. છેલ્લે નાનજીએ પેરણ ખોલીને રાજા સામે ધર્યું. તેની ઉપર સોનેરી અને રૂપેરી તારથી સુંદર ભરતકામ કરેલું હતું. પેરણ ઉપર નજર પડતા જ રાજા બોલી ઉઠ્યો, વાહ, પેરણ તો આને કહેવાય. મોજ માણવા જઈએ ત્યારે પહેરવા જેવું છે. બંને મોટા ભાઈઓ પાછા જતી વખતે મનમાં ગુસ્સે થયા. અમે નાનજીની વહુને હસી કાઢવામાં ભૂલ કરી. એ તો દેડકી નહીં પણ જાદુગર જેવી છે. રાજાએ ફરીથી કુંવરોને બોલાવીને આજ્ઞા આપી. દરેક વહુ એક એક ડબલ રોટલી બનાવીને સવાર પેલા મને મોકલાવે. મારે જાણવું છે કે સૌથી સરસ રાંધતા કોને આવડે છે. નાનજી બિચારો વળી પાછો દુખી થઈને ઉતરેલા મોઢે ઘેર પહોંચ્યો. તેને જોઈને દેડકી વહુએ પૂછ્યું, નાનજી, વળી પાછા તમે આટલા ઉદાસ કેમ થઈ ગયા છો? નાનજીએ જવાબ આપ્યો, મારા પિતાની આજ્ઞા છે કે તારે એક રોટલી બનાવીને સવાર પહેલા તેમને મોકલાવાની છે. દેડકી વહુ બોલી, હવે એની ચિંતા તમે ના કરો નાનજી. તમે જઈને આરામથી સૂઈ જાઓ. સાંજ કરતા તો સવાર જ સારી હોય. સવારનું સવારે જોઈ લેશું. બિચારી દેડકી વહુની બંને જેઠાણીઓએ પેલા તો તેની મસ્કરી ઉડાવેલી, પણ હવે બંનેએ રસોડાની ઘરડી નોકરાણીને બોલાવીને કહ્યું, જા નાનજીને ઘેર જઈને છાની માની જોઈ આવ કે દેડકી વહુ રોટલી કેવી રીતે બનાવે છે. દેડકી ખૂબ જ ચતુર હતી એટલે એ તરત સમજી ગઈ કે તેમની યોજના શું છે. તેણે પેલા લોટ બાંધ્યો અને પછી કણકનો પીંડો ચૂલામાં ઊંડે મૂકી દીધો. ડોસી દોડતી દોડતી
બંને જેઠાણીઓ પાસે પહોંચી ગઈ અને તેણે જે જોયું તે બધું કહી દીધું. દેડકી વહુએ જેમ કર્યું તું તેમજ બંને જેઠાણીઓએ કર્યું. પછી દેડકી કૂદતી કૂદતી ઓસરીમાં ગઈ અને રૂપ બદલીને સુંદર પરી બની ગઈ. તરત જ તેણે તાળી પાડીને પોતાની દાસીઓને બોલાવી. ઓ દાસીઓ, જલ્દી આવો અને તરત કામે લાગો. સવાર સુધીમાં મને મજાની પોચી અને સફેદ રોટલી બનાવી આપો, જેવી હું મારા બાપુને ઘેર ખાતી હતી એવી જ સરસ. સવારે ઉઠીને નાનજી જુએ છે તો રોટલી ટેબલ ઉપર તૈયાર પડેલી હતી. તેની ઉપર સુંદર ભાત પાડેલી હતી. આજુબાજુ સુંદર પૂતળા બનાવેલા હતા અને ઉપર એક મજાનું મોટું નગર ચિતરાયેલું હતું. નગરમાં મોટા મોટા કિલ્લા જેવા ઘર હતા અને તેની ફરતે ઊંચા ઊંચા દરવાજા વાળો એક ગઢ હતો. નાનજીનું દિલ આનંદથી ભરાઈ ગયું. તે રોટલીને સ્વચ્છ કપડામાં લપેટીને પિતા પાસે પહોંચી ગયો. બંને મોટા કુંવરો ઘરેથી લાવેલી રોટલી રાજાને આપી રહ્યા હતા. બંને જેઠાણીઓએ તો ડોશીની વાત સાંભળીને કણકના પીંડા ચૂલામાં ઊંડે મૂકી દીધા હતા, એટલે તેમની રોટલીઓ ઉપરથી બળી ગઈ હતી અને અંદરથી કાચી લોંદા જેવી હતી. રાજાએ સૌથી પહેલા મોટા કુંવરના ઘરની રોટલી હાથમાં લીધી અને એક નજર ફેરવીને તરત દાસીઓને આપી દીધી. પછી વચેટિયા કુંવરના ઘરની રોટલી જોઈને તે પણ નોકર ચાકરોને આપી દીધી. બધાથી છેલ્લે નાનજીના ઘરની રોટલી હાથમાં લેતા જ રાજા એકદમ બોલી ઉઠ્યો, આનું નામ રોટલી એવી સરસ છે કે જાણે ઉજાણીમાં ખાતા હોઈએ તેવો સ્વાદ આવે. પછી રાજાએ ત્રણેય કુંવરોને બીજે દિવસે સાથે જમવા નોતરા. આ વખતે નાનજી ખૂબ જ દુખી હૃદયે ઘેર પહોંચ્યો. આ વખતે તો દુઃખથી તેનું માથું સાવ નીચું ઢળી ગયું હતું. દેડકી વહુ તેને જોઈને કૂદકા મારતી મારતી સામે આવી અને પૂછવા લાગી, ડ્રાઉં ડ્રાઉં, આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા છો? તમારા પિતાએ નારાજ થઈને તમને કંઈ કહ્યું તો નથી ને? નાનજી રડતા અવાજે બોલ્યો, અરે દેડકી વહુ, હું ઉદાસ ન થાવ તો બીજું શું કરું? રાજાએ આજ્ઞા આપી છે કે કાલે તને લઈને મારે તેમના જમણવારમાં જવાનું છે, પણ આટલા બધા માણસોની વચ્ચે તને હું ત્યાં કેવી રીતે લઈ જાઉં? દેડકી વિનયથી બોલી, ચિંતા ના કરો નાનજી, તમે કાલે જમણવારમાં એકલા જજો, હું પાછળથી આવી જઈશ. બહારથી જો ભારે ગડગડાટ અને વાદળા જેવો અવાજ સંભળાય તો જરાય ગભરાતા નહીં. તમને કોઈ પૂછે કે આ શેનો અવાજ છે તો કહેજો કે એ તો મારી દેડકી વહુ ગાડામાં બેસીને આવી રહી છે તેનો અવાજ છે. બીજે દિવસે નાનજી એકલો જમણવારમાં ગયો. તેના બંને મોટા ભાઈઓ તો
પોતાની વહુઓને લઈને પહોંચી ગયેલા. બંને મોટી ભાભીઓએ સોળે શણગાર સજાતા, ઉત્તમ વસ્ત્રો પહેરાતા. ભમરો કાળા રંગે એની રંગેલી હતી અને ગાલે ગુલાબના ફૂલ ચિતરાવેલા હતા. બંને ભાભીઓ નાનજીની મસ્કરી કરવા લાગી. અમારી દેરાણીને કેમ નથી લાવ્યા? એને તો તમે રૂમાલમાં લપેટીને લાવી શક્યા હોત. એવી રૂપાળી વહુ તમને ક્યાંથી મળી? એને શોધવા તો તમે આખી દુનિયાના કાદવને ખૂંદી વળ્યા હશો. પછી રાજા, કુંવરો, તેમની પત્નીઓ અને બીજા મહેમાનો સાથે જમવા બેઠા. જમણ માટે સુંદર ટેબલ ગોઠવવામાં આવ્યા હતા અને તેની ઉપર ભરતકામ વાળા રૂમાલ પાથરેલા હતા. અચાનક વાદળના ગળગળાટ જેવો અવાજ સંભળાયો. અવાજ એટલો ભયંકર હતો કે રાજાનો આખો મહેલ હલી ઉઠ્યો. બધા મહેમાનો અવાજ સાંભળતા એકદમ ગભરાઈ ગયા અને ઊભા થઈ ગયા. પણ નાનજીએ શાંતિથી કહ્યું, કોઈ ડરશો નહીં. આ તો ગાડાનો અવાજ છે. મારી દેડકી વહુ ગાડામાં બેસીને આવી રહી છે. બરાબર એ જ સમયે રાજાના મહેલના દરવાજે એક ચમકતો રથ આવીને ઉભો રહ્યો. રથને થોડા દૂધ જેવા 600 ઘોડા જોડેલા હતા. રથનું બારણું ખોલ્યું અને તેમાંથી સુંદર પરી ઉતરી. તેના આસમાની રેશમના વસ્ત્રોમાં તારલિયા જડેલા હતા અને તેના માથે ચાંદ જેવો મુંગટ હતો. તે એટલી રૂપાળી હતી કે તેનું વર્ણન કરવું મુશ્કેલ હતું. તેણે આવીને નાનજીનો હાથ પકડ્યો અને તેને સુંદર ટેબલ પાસે લઈ ગઈ. બધા મહેમાનો ખાવા પીવામાં અને જમણવાર માણવામાં વ્યસ્ત થઈ ગયા. પરીએ ગ્લાસમાંથી પાણી પીધું અને વધેલા ટીપા ડાબી બાજુના ખિસ્સામાં નાખ્યા. પછી તેણે બીજી વાનગીઓમાંથી થોડુંક ખાધું અને વધેલું જમણી બાજુના ખિસ્સામાં નાખ્યું. બંને મોટા કુંવરની વહુઓએ તેને આમ કરતા જોયું અને તેની નકલ કરી. બધા ખૂબ ખાઈ પીને નાચવા અને મોજ માણવા ઊભા થયા. પરીએ નાનજીનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની સાથે નાચવા લાગી. તે એટલી સુંદર રીતે નાચી કે બધા એના તરફ જોતા જ રહી ગયા. જ્યારે તેણે ડાબી બાજુનો હાથ હલાવ્યો તો એક સરોવર બની ગયું અને જ્યારે જમણી બાજુનો હાથ હલાવ્યો તો સરોવરમાં હંસ તરવા લાગ્યા. રાજા અને બધા મહેમાનો આવી કળા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પછી બંને મોટા કુંવરની વહુઓએ નાચવાનું શરૂ કર્યું. તેમણે ડાબી બાજુનો હાથ હલાવ્યો તો બધા મહેમાનો ઉપર ગંદા છાંટા ઉડ્યા અને પછી જમણી બાજુનો હાથ હલાવ્યો તો ચારે તરફ હાડકા વરસ્યા. એક હાડકું ઉડીને રાજાની આંખમાં વાગ્યું. રાજાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે બંને મોટા કુંવરોની વહુઓને કાઢી મૂકી. આ દરમિયાન નાનજી છાનો માનો રાજમહેલમાંથી નીકળી ગયો અને દોડતો દોડતો ઘેર પહોંચ્યો.
ઘેર જઈને તેણે દેડકીનું શરીર શોધી કાઢીને ચૂલામાં બાળી નાખ્યું. જ્યારે પરીએ ઘરે આવીને જોયું તો દેડકીનું શરીર ક્યાંય દેખાયું નહીં. તે ખૂબ ઉદાસ થઈ અને દુઃખી થઈને એક આસન ઉપર બેસી ગઈ અને નાનજીની સામે જોઈને બોલી, અરે નાનજી, આ તમે શું કર્યું? જો તમે ફક્ત 3 જ દિવસ વધારે ધીરજ રાખી હોત તો હું હંમેશા માટે તમારી થઈ ગઈ હોત. પણ હવે તો છેલ્લા રામ રામ સમજો. જો તમારે મને શોધવી હોય તો તમારે 7 સમુદ્ર પાર ધરતીના છેડે આવેલા છેલ્લા રાજ્યમાં જ્યાં અમરકોશીઓ રહે છે ત્યાં આવવું પડશે. એટલું કહેતા જ તે પરી કોયલનું રૂપ લઈને બારીમાંથી બહાર ઉડી ગઈ અને જોત જોતામાં આકાશમાં ગાયબ થઈ ગઈ. નાનજી બિચારો ખૂબ રડતો રહ્યો અને આખરે ચારેય દિશાઓને નમન કરીને પોતાની વહુને શોધવા નીકળી પડ્યો. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહ્યો છે, પણ તેના મનમાં એક જ ધૂન હતી, ગમે તેમ કરીને પરીને શોધી કાઢવી. તેણે લાંબુ અંતર કાપ્યું. ચાલતા ચાલતા તેના જોડા ઘસાઈ ગયા અને તેના કપડા ફાટી ગયા. ચાલતા ચાલતા નાનજી એક જંગલમાં પહોંચ્યો. ત્યાં તેને એક નાનકડું ઝૂંપડું દેખાયું જે મરઘીના પગ ઉપર ઊભું હતું અને ગોળ ગોળ ફરતું હતું. નાનજીએ કહ્યું, ઓ ઝૂંપડી, ઓ ઝૂંપડી, ઊભી રહી જા. તારું બારણું મારી તરફ અને પછી જંગલ તરફ કરીને ઊભી રહી જા. ઝૂંપડી ઊભી રહી ગઈ. બારણું નાનજીની સામે હતું અને બીજું જંગલ તરફ હતું. નાનજી ઝૂંપડીમાં દાખલ થયો તો જુએ છે કે એક ડાકણ ચૂલા પાસે પડેલી છે. તેનું વાંકું નાક છત સાથે દબાયેલું છે. ડાકણ ઊંધી સૂતેલી હતી. ભલા જુવાન, તું અહીં ક્યાંથી આવી ચડ્યો? કઈ શોધમાં નીકળ્યો છે કે શું? બોલ, તારી વાત મને માંડીને કે. નાનજીએ જવાબ આપ્યો, અરે બુઢી ડાકણ, પેલા મને ખાવાનું દે, પીવાનું દે અને ગરમ પાણીથી નવડાવ, પછી પૂછ તારે જે પૂછવું હોય તે સવાલ. ડાકણે એને ગરમ પાણીથી નવડાવ્યો, ખાવાનું આપ્યું, પીવાનું આપ્યું અને સરસ પથારી પાથરી દીધી. નાનજી પથારીમાં સૂતો અને પછી તેણે ડાકણને કહ્યું કે તે પોતાની વહુ પરીને શોધવા નીકળ્યો છે. ડાકણ બોલી કે અરે વાહ, પરી ક્યાં છે તેની મને ખબર છે. એ તો અમરકોશિયાના હાથમાં સપડાઈ ગઈ છે. તેને પાછી મેળવવામાં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે કોશિયાને હરાવવાનું કામ સહેલું નથી. તેનું મોત તો સોયની અણીમાં છે. સોયની અણી ઈંડામાં છે. ઈંડું બતકના પેટમાં છે. બતક સસલાના પેટમાં છે. સસલું પથ્થરની પેટીમાં છે અને પેટી ઊંચા ઝાડની ટોચ ઉપર છે. કોશિયો તે ઝાડનું આંખની કીકીની જેમ રક્ષણ કરે છે. નાનજીએ આખી રાત ડાકણની ઝૂંપડીમાં વિતાવી.
સવારે ડાકણે તેને સમજાવ્યું કે તે ઝાડની શોધમાં કઈ તરફ જવું. પછી નાનજી ઘણો ચાલ્યો, પણ આખરે એક દિવસ તે ઊંચા ઝાડ પાસે પહોંચી ગયો. ઝાડ સામે દેખાતું હતું. તેના પાંદડા ખડખડતા હતા, ડાળીઓ હવામાં હલતી હતી અને ઝાડ ડોલતું હતું. પથ્થરની પેટી ઝાડની ટોચ ઉપર હતી અને ત્યાં પહોંચવું ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું. અરે એકાએક આ શું થયું? એક રીંછ ઝડપથી દોડતું આવ્યું અને તેણે ઝાડને જમીન ઉપર પાડી દીધું. ઝાડ પડ્યું તો એવું પડ્યું કે મૂળિયા પણ જમીનમાંથી ઉખડી ગયા. ઝાડ પડતા પથ્થરની પેટી ઉપરથી ધડાકાભેર નીચે પડી અને તેના ટુકડે ટુકડા થઈ ગયા. અંદરથી એક સસલું નીકળ્યું. તે બને એટલી ઝડપથી ભાગવા માંડ્યું, પણ એટલામાં ક્યાંકથી એક બીજું સસલું આવી ચડ્યું અને તેણે પેલા સસલાની પાછળ દોટ મૂકી. બીજું સસલું આંખના પલકારામાં તેને આંબી ગયું અને તેની ઉપર તૂટી પડ્યું. એવું તૂટી પડ્યું કે પેલા સસલાનું અંગે અંગ નોખું પડી ગયું. સસલાના પેટમાંથી એક બતક નીકળ્યું અને પાંખો ફફડાવતું એકદમ આકાશમાં ઊંચે ઉડી ગયું. પણ પળવારમાં ક્યાંકથી એક બીજું બતક આવી પહોંચ્યું અને તેણે પેલા બતક ઉપર હુમલો કરી દીધો અને એવી ચાંચ મારી કે તેના પેટમાંથી ઈંડું નીકળી ગયું. આકાશમાંથી નીચે સરકતું ઈંડું સમુદ્રમાં પડ્યું. નાનજી બિચારો નિરાશ થઈ ગયો. આટલા મોટા સમુદ્રમાંથી ઈંડું કેવી રીતે શોધવું? દુઃખનો ભાર આવતા આવતા તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પણ એટલામાં એક માછલી બતકનું ઈંડું મોઢામાં લઈને તરતી તરતી કિનારે આવી. નાનજીએ ઈંડું લઈને તરત જ ફોડી નાખ્યું અને અંદરથી સોય કાઢી લીધી. પછી તે સોયની અણી તોડી નાખવાની કોશિશ કરવા લાગ્યો. સોયની અણી જેમ જેમ વળતી ગઈ તેમ તેમ અમરકોશિયાનું શરીર પણ વળતું ગયું અને તે આંચકા ખાતો ગયો. પણ અમરકોશિયાનું મોત નજીક આવી ગયું હતું. આખરે નાનજીએ સોયની અણી તોડી નાખી એટલે અમરકોશિયાનો જીવ નીકળી ગયો અને તેનું શરીર ઢગલો થઈને ઢળી પડ્યું. પછી નાનજી કોશિયાના સફેદ પથ્થરના મહેલમાં પહોંચ્યો. તેને જોતા જ પરી દોડતી સામે આવી. નાનજી અને પરી પાછા પોતાના ઘરે પહોંચ્યા અને સુખ ચેનથી જિંદગી જીવવા લાગ્યા.